હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ઉપર મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આ ટાણે આપણે વાગી જશે લગભગ 12:30 ને આ મગું છે મારા કુલદીપભાઈ. શું કરે છે? પછી ખાના खाता हूँ, પછી पेट भर जाता है, मुंह પછી फान जाता हूँ. ફાન જટા હે. हाँ. તો બધાને શું કહેવાનું? હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કુલુભાઈ અમારે બાર મંદિરમાં જાતા નથી ફેમિલી ને ઘરે છે ને આખો દિવસ લોહી પીવે છે, હેરાન કરે છે. તો ફેમિલી અત્યારે હે ને અમારા વિડીયો શૂટિંગનો ટાઈમ ચાલુ થઈ ગયો છે. તો આપણે થઈ ગયા હે રેડી ને અમુક વિશ્વાબેન જો બત્તી બીજી લઈને ઊભા રહે. તો આ છે અમારા વિશ્વાબેન દરો છે ને બિચારાના કલાક મારા માથે મરથવું પડે. આમથી આમ બત્તી લઈને ફરતા હોય ને આમથી આમ બત્તી લઈને ફરતા હોય ને અત્યારે હે ને વિશ્વાબેનને હે ને રમવાનો ટાઈમ હોય ને એટલે રખવા ઉપડે કે ચાણે ફોટા ને વિડીયો ઉતારીને રમવા જતી રહું ને એવું બધું હોય વિશ્વાબેન આમાં. કેટલા 5 તો વાગ્યા ને વિશ્વાબેનને રમવા નહીં મળે લાગે ને ફેમિલી. આજ હે ને વિરાટને હે ને બીજી નોકરી કરવા જે હે ને એટલે વિરાટની આજ હે ને વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહીં મળે એટલે આપણે જાતે ને જાતે આજ તો વિડીયો શૂટ પણ કરવું પડશે ને રીલ પણ બનાવી નાખશે. બારે પણ જવાનું મળે. હા, કઈ નોકરી? બીજી નોકરી જે હે કઈ બીજી? ખબર નહીં એ કઈ જે હે પણ જે હે ખરા બીજી નોકરી કરવા માટે. એટલે ફેમિલી આજ તો હે ને આપણને વિરાટને ટાઈમ જ નહીં મળે એટલે આજે આપણે જાતે મંડી કરશે. અત્યારના વાગ્યા છે લગભગ 5 તો વાગ્યા જ છે એટલે આપણે હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો કારણ કે હે ને આપણે પછી રાતે હે ને વિરાટ સંગાત નોકરી જવું પડે. તો વિશ્વાબેન હે ને હવે ઉતાવળ આવી છે તમે જુઓ ને કુલુભાઈ ચોજે બાર રમવા જેવી તો કુલદીપભાઈ જે હે બહાર રમવા માટે અને હવે ફટાફટ ચાલો થોડું ઘણું રાંધી દઈએ પછી પાછું નોકરી આપણે જવાનું હોય રાતે એટલે વિરાટના હંગાત જવાનું હોય કારણ કે ઝોમેટોમાં હે ને મારા નામની આઈડી ચાલુ કરીને એટલે મારા હંગાત જવું પડે. તે ફટાફટ ચાલો હવે રાંધીને જઈએ. ફેમિલી શાંત થઈ ગઈ અને આજે આપણે તો બની રહ્યા છે. શું બની રહ્યું? થેપલા. તો ફેમિલી અમે તો આમ ગુજરાતીમાં શું કહીએ ભૂલી ગયો. પોતાયા. તો ફેમિલી અમે પોતાયા કહીએ ને હિન્દીમાં બધા થેપલા કહે. તો આપણા ઘરે આજે થેપલા બની ગયા. કે આ કામ એવું હોય ને કે બહેરાને જ બહુ ગમે. થેપલા ખાવાય બહુ ગમે, થેપલા બનાવવાય બહુ ગમે. ચમ ગમે એ હજુ મને ખબર નહીં પડી, કોમેન્ટ કરજો. એટલે ભાવે પણ એમ એ આ વસ્તુ જેવું નાસ્તાની વસ્તુ. ધારો કે સવારમાં ચામાં તમે એક થેપલું ખો તો બરોબર. આ હોજી જે ખાવામાં બનાવે ને હવે બૈરક કયા માટે બનાવે એ ખબર નહીં પડતી. હા વાત સાચી, હું તો ના પાડું પણ જે આ બૈરા જે બૈરું હોય ને એ જ બૈરાની ફિલિંગ સમજીએ કે એટલે નીચે કોમેન્ટ કરજો કે આ બૈરા થેપલા ચમ હોજે ખાવા માટે બનાવે. આ નાસ્તાની વસ્તુ હ. તો ફેમિલી તમે પણ જોઈએ કોઈ ખાવા ના ખાવા ખાલી નાસ્તો જ કરાય હોજે ને અમારે તો ખાવા જ હોય. આ તો નહીં હેડું હું. હા તો જોજે તું તાર. હા તો ખેંચી લેજે. હા તો એટલે ખેંચી લેજે બસ. ચો હું ના પાડું, મને ભાવતા જ નહીં થેપલા. ખાવામાં ના ભાવે, નાસ્તો હોય તો બરોબર.